કેમ છો બધા મજામાં? પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આજનો બ્લોગ અંધારું થવાની પહેલી થોડી વાર અમે સ્ટાર્ટ કરી દીધો, કેમ કે રજા પાડીએ ને તો હાવ વ્યૂ ડાઉન 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 જતા રહે. ને ધારો કે કોઈ મહેમાન આવી ગયું હોય ને તો અમને થોડું હજુ શું થાય, અમુજન થાય. એટલે મહેમાન આવે એટલે અમારે બ્લોગ બનતો જ નથી, પણ અમારું આમ રૂટીન વસ્તી જોતા વાળીને એમ એકદમ ડાઉનમાં જતા રહી હે વ્યૂ. એટલે તો મસ્ત લોકેશન ખાલી જો લોકેશનનું વ્યૂ ઉઠાવો તો ફેમિલી આવું લોકેશન જે અમારા સિટીના હશે એમને તો ખબર જ હશે, 90% ને નહીં ખબર હોય. હા પણ લોકેશન જુઓ બક્કા, આ ટાણે જે લોકેશન એમ દેખાય ને ફેમિલી જોઈએ કહો શૂટિંગ માટે બેસ્ટ જગ્યા. અને ટૂંક સમયમાં આપણે પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે. ટૂંક જ સમયમાં સાહેબની વાત જ છે એમ, જો ટૂંક જ સમયમાં કેવું બધું કરું હું, આમ ટૂંક જ સમયમાં આમ કેવું કરું પણ કશું હોતું નહીં હો. એટલે ખોટું ખાલ ખોટા ગપ્પા વાપરવા નહીં કોઈ. ઝઘડા કરવાના તો પાવ વિરાટ ના આવડે. જો આજ તો મારે કશું મેં કશું કર્યું નહીં, અસલ તૈયાર થઈ આજ તો આખો દિવસ કામ કરીને તૈયાર થઈને કોઈ બનાવાય એટલે કે મારા હંગાત ઝઘડા કરે. તમને ચો લાગે હું ઝઘડા કરતી હોય? ફેમિલી એમનું મોઢું તો હા આખો દા એવું જ હોય. મેં ખૂંખાર ભેડિયા હું. ખૂંખાર ભેડિયા તો મારની જીધી તમે હું ખૂંખાર ભેડિયા હંગાત મારની જીધી તો આ રહ્યું ખાન સરોવર માર દે પુષ્કો. તો છોકરાની ચિંતા ના કરતી, હું છોકરા માટે બીજી વાઈફ. છોકરા માટે કોઈ મોકલીએ નહીં, છોકરા માટે તો હું જીવું જ છું. એવું મારા માટે નહીં જીવતી એમ ને? તમારા માટે નહીં જીવતી તો સાચું છે. ઓકે તો હું બીજી લાવી દઉં. હા લાવી દો તમે બીજી લાવીને બીજે રહેવાનું. મૂન માટે છોકરા અલગ. આ વિડીયો પ્રૂફ હો? હા વિડીયો પ્રૂફ. તમારા બુનને કાલ ચારોને બોલાવીને તો બોલાવી દો. કાલથી કહી દો કે ત્રણ છોકરા હું 4 જણા અલગ. આજથી મારો મોબાઈલ ચેક નહીં થાય. હા આજથી મારો મોબાઈલ ચેક નહીં થાય. હા નહીં થાય. જો ફાઇનલ ફાઇનલ. વિડીયો પ્રૂફ? વિડીયો પ્રૂફ ને લાવી તો લાવી દે એમ, પણ ઓય કે મારા ઘરમાં નહીં. આ ઘર હા નહીં મારું જ છે, એટલે તમારે એમાં કોઈ હક નથી. તો ફેમિલી 15 બાય 15 ની બોડી પતરાવાળી છે, તો આપણે આ વિડીયોના પ્રૂફથી આપણે લખીને આલી દઈએ કે એ બોડી આજથી પારસની હું બીજી વાઈફ લાવે તો બીજે રહેવા જઈશ. પણ શક્કલ જો આ શક્કલ જો તમારી બીજી વાઈફ લાવવાની પછી કહેજો તમે. મેરા દિમાગ બહુત તેજ હે. એના માટે સિર્ફ મણી જોતી है. બીજી વાઈફ लावी है तो मणी जो. अरे मणी भी मेरे पास बहुत है. क्या है बताओ? 10 रुपया आलजो मैं 10 रुपया आलजो खाली जो. हाँ 10 रुपया नहीं दूता मैं किसी को. गुजाम तो फैमिली 10 रुपया ही नहीं હોય ને પાછા કે હું બીજી વાઈફ લાવું. बहुत मनी है अपने पास क्योंकि अपने पास વાઈફ લાવવા માટે સિર્ફ મણી હોય. હા મણી જો વાઈફ લાવવા માટે. ફાઇનલ ફાઇનલ. તો હું વિડિયો બનાવીને એટલી વિડિયોમાં એટલી મહેનત કરીશ ને ફેમિલી કે બહુ આગળ જતો રહીશ. આ સુરા થઈ ગયા જો પગ ભાગીને બેઠા, શું મહેનત કરી શું મોટા થયા રે. સવારથી ઉઠીને એટલી આળસ આવે ને, પોતાનું ગરમ પાણી કરીને ફેમિલી જાતે નાહી નહીં શકતા, એનું પછી આ માણસ મોટો બની શકે. તમે પાછી કોમેન્ટ કરજો. આવા મેણા મારું ને આવા મેણા મારું તો કાલથી થોડો હુડ ઉપડે આમ કમાવાનું. કાલથી હવાર હું હવારથી જતો રહીશ હું નોકરી, બાકી 5 વાગ્યા સિવાય હું ઘરે પગ નહીં મેલું. ચોકન જાહો ગમે તો જો નોકરી. એવું થોડું કોઈ બાર થોડું એમને ફરવાનું હોય. તો પણ પૈસા હું તો મારે ગમે તે કમાવું કમાણી કરીશ. તે પણ 1000 રૂપિયા મને આલ દેવાના. 1000 રૂપિયા કમાણી તો ગમે તે માણસ પછી કમાવા માટે 1000 રૂપિયા કમાય ના કમાય. 1000 રૂપિયા તો 500 રૂપિયાનું તો અત્યારે કોઈ વેલ્યુ જ નહીં બકા. 500 રૂપિયાનું તો આ જીવનમાં કોઈ વેલ્યુ જ નહીં. એટલે તમારે હું 500 રૂપિયા કમાઈ લઉં. 500 રૂપિયાનું કોઈ વેલ્યુ જ નહીં. 500 રૂપિયા તો દિવસ ના વપરાઈ જાય. તો ફેમિલી જોઈ લો આપણા કેટલા મહેના વાપરવા પડે. તો એટલે કાલથી સવારે હું જતો રહે, પણ પછી આ 10-11 વાગે હું જવાનું આમ જવાનું બધા ધંધા બંધ. તારે પહેલા રાખવાનું આમ રાખવાનું બધું બંધ. ઓકે 1000 રૂપિયા હું કમાઈશ, પણ એમ પ્રૂફથી કમાઈશ. આજે પ્રૂફ મને આલવાનું કે જો પારસ તું મને કહેતી હતી તો હું 1000 રૂપિયા કમાઉં. બસ પ્રૂફ ડન 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 ડન. એટલે કોઈના મોંથી લાઈન ટ્રાન્સફર કરીને મેં બતાવવાના નહીં કે આ જો 1000 કમાણી બતાવીશ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ ટુ મી સમથિંગ રોંગ બીકોઝ આઈ એમ નોટ
तू मेरे को बहुत हल्के में ले रही है ब्रो। हल्के में ले रही हूँ इसलिए कि तुम कमाओ और मुझे पैसा दो, बस मुझे कुछ नहीं चाहिए। तो फैमिली ये देख सकते हो, मेरी वाइफ ने मेरे को चैलेंज दिया है, मैं चैलेंज लेता हूँ 3 वर्ष में આ માણસે મને લગ્ન કરીને 5 વર્ષ થયા હતા ને પછી મને તારની ચેલેન્જ આલી હો કે હું 2 વર્ષમાં કોઈ ખાઈને બતાવીશ, 5 વર્ષમાં કંઈક ખાઈને બતાવીશ. એટલે વિરાટ હજી મને લાલચ જ આપી જાય પણ હજી કશું થયા નહીં. હા તો હજુ વહી નહીં જઈએ એમ. તો ફેમિલી હે ને આમનું ખાલી 1 વર્ષના 2 વર્ષ એવું જ હેડ્યું જાય. તો હજુ કોઈ વહી નહીં જઈએ એમ. હું વહી નહીં છું. હું બીજા લગ્ન કરી લઉં. કરો ના પાડો. તો કોઈની છોકરી એવી કુંવારી હોય 5-6 કરોડ રૂપિયા દહેજ આપી શકતા હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. ઘર જમાઈ લઈ જવા હોય, છોકરા સાથમાં લઈ જવા હોય, કોઈ એવી છોકરી હોય કે ના છોકરા તમને ના મળે, છોકરા મારા છે. હું છોકરા માટે જિંદગી ગુજારું છું. ઓકે તો ફેમિલી આજ નીકળીએ ઘરે ને લોકેશન તો બહુ મજબૂત હોય. વિડીયોમાં કોઈ સિરિયસ લેવું નહીં, અમે બે ગમત મસ્તીવાળા માણસો છીએ ને કાયરી સવારમાં મારે વહેલો ઉઠાડી મજૂરી મળશે જો સિરિયસ લીધું તો. ના ના સિરિયસ નહીં ભાઈ. આ વિડીયો મેં જે બનાવ્યો હતો ને હાથથી બનાવ્યો હતો પણ આ માણસ છે ને કમાવાની તાકાત નહીં ને એટલે પોતે જો ફરી ગયો એટલે તમારે હે ને ફેમિલી કોઈ સિરિયસલી નહીં લે.